brought to you by V-Guard. મે મહિનામાં દેશભર વાવાઝોડાનો ખતરો, બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું અનુમાન, 10 થી 12 મે આસપાસ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે. ગુજરાતમાં 15 થી 17 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે. અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે. અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં ગુજરાત પહોંચી શકે. અંબાલાલ પટેલની આગાહી. મોરબીમાં મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો. એક દરવાજો 1 ફૂટ પર ખોલીને 917 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમના દરવાજાની મરામત માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું. નીચાણવાળા 21 ગામોને એલર્ટ કરાયા. અમદાવાદમાં વસ્ત્રાપુરની અર્બન ખીચડી રેસ્ટોરન્ટના ભોજનમાં જીવાત નીકળ્યાનો આક્ષેપ. અર્બન ખીચડીના નામથી વેચવામાં આવે છે અલગ અલગ પ્રકારની ખીચડી. ગ્રાહકે રોષ વ્યક્ત કર્યા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં ન લેવાયાનો આક્ષેપ. અર્બન ખીચડીના માલિકે ફરિયાદ કરનાર સામે જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ભાવનગરના ગારિયાધારના મોટી વાવડી ગામની આંગણવાડીના ભોજનમાંથી ઈયળ નીકળી. બાળકોને અપાતા ભોજનમાંથી જીવાત નીકળતા વાલીઓમાં રોષ. વાલીઓએ આંગણવાડીમાં હોબાળો કર્યો. ધનેડા અને ઈયળવાળું અનાજ અપાતું હોવાનો આક્ષેપ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં લાલુકા ગામે કેબિનેટ મંત્રી મુડુ બેરાનો અનોખો અંદાજ. કાનગોપી રાસ મંડળીના આયોજનમાં વગાડ્યા મંજીરા. ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખીને રજૂ કરતો વિડીયો વાયરલ. રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો પ્રચાર દરમિયાન ધાનાણી યુવાનો સાથે કેરમ રમ્યા. પરેશ ધાનાણી હળવા મૂડમાં જોવા મળ્યા. Brought to you by V-Guard.